ચાલો આજે આપણે જાણીએ જીવંતિકા માની સંપૂર્ણ વિધિ, વ્રત કેવી રીતે કરવું, કોના માટે કરવું અને કેવી રીતે ઉપવાસ કરવો। તો મમ્મી, જીવંતિકા માનું વ્રત ક્યારે કરવામાં આવે છે? એ શ્રાવણ મહિનાના ગમે તે એક શુક્રવારે આપણે જીવંતિકા માનું વ્રત કરવાનું। અને જીવંતિકા માનું વ્રત કરવામાં કેમ આવે છે? એ આપણા બાળકો માટે, આપણા બાળકોની જીવંતિકામાં રક્ષા કરે છે અને જ્યાં જાય ગમે તે દિશામાં જાય ત્યાં ઘડી જીવંતિકામાં એમની સાથે રહી અને રક્ષા કરે છે। એમને ગમે તે તકલીફ આવે એ તકલીફમાંથી જીવંતિકામાં ઉગારી લે છે। તો પછી કોઈને જીવંતિકા માનું વ્રત એમના બાળકો માટે કરવું હોય તો પછી એની સંપૂર્ણ વિધિ તમે સમજાવો કે સવારથી લઈને શું કરવાનું? જો સવારમાં આપણે પહેલાં માથું બાથું ધોઈ સરસ નહીં કાઢવાનું, લાલ કપડાં પહેરવાના, એમાં કોઈ પણ જાતના કલરના કપડાં નહીં, ગુલાબી કે લાલ એ બેમાંથી એક જ પહેરવાના, પીળા રંગની વસ્તુ અડકવાની નહીં। પછી આપણે પીળા રંગની વસ્તુ ખાવાની નહીં અને ખાવાનામાં હોય આપણે જે માતાજીનો ઘઉંના લોટનો પ્રસાદ શેકીએ તે જ ખાવાનો। આખો દિવસ મીઠું નહીં ખાવાનું, કશું જ નહીં ખાવાનું, એટલો પ્રસાદ ખાઈને જ આખો દિવસ કરવાનો। અને બીજું કે જીવંતિકા માની સ્થાપના કરવામાં આપણે જીવંતિકા માની એક છબી લાવવાની, એને લાલ ગુલાબનો ઝાડ ચડાવવાનો, એ ચડાવી અને પછી આપણે એની સેવા પૂજા બધું કરવાનું, અખંડ દીવો મેળવાનો, અગરબત્તી કરવાની, જીવંતિકા માની વાર્તા વાંચવાની, આરતી કરવાની, પ્રસાદ ધરાવવાનો। પછી આપણે આખો દિવસ અખંડ દીવો રાખીને ઉપવાસ કરવાનો। એ પ્રસાદ ધરાવેલો હોય તે જ આપણે ખાવાનો, બીજું કશું ખાવાનું નહીં। તો કોઈ ફળ લઈ શકાય? ફળમાં કેવું કે પીળા રંગનું નીકળે તો ના લેવાય, એ લાલ કલરનું ફળ હોય તો જ લેવાય। ચીકુ કે દૂધના માવો લઈ શકાય? માવો હોય અંદર લાલ કલરનો આવે છે ને માવો, હા, તે જ લેવાય। ચીકુ લેવાય, ચીકુનું જ્યુસે પીવાય, એ લાલ કલરનું છે ને એટલે। તો આ જીવંતિકા માની ચોપડી છે, આપણે એમાંથી વાર્તા વાંચીશું। આ ચોખા આપણે વાર્તા વાંચતી વખતે હાથમાં રાખવાના, વાર્તા પૂરી થાય એટલે આપણે આપણા બાળકના માથા પર મૂકી અને એમને દર્શન કરાવવાના। અને જો બાળક ઘરે ના હોય અને બહાર ગયો હોય, કોઈ બહાર દેશ ગયેલા હોય, 4 દિવસ સામો નાખી દઈએ તો એ આપણી જીવંતિકામાં આપણા બાળકની રક્ષા કરે છે। આ જીવંતિકા માનો થાળ છે, માતાજીનો થાળ છે એટલે આપણે અંદર ગુલાબની પાંદડી નાખીશું। હવે આપણો થાળ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આરતી કરીશું માતાજીની। વાર્તા પૂરી થાય, આરતી થાળ થઈ જાય પછી આ રીતે આપણે માતાજીનું સ્મરણ કરી અને આપણા બાળકના માથા પર ચોખા મૂકવાના, એટલે જીવંતિકામાં આપણું બાળક જ્યાં જાય ત્યાં રક્ષા કરે એમની। જય જીવંતિકામાં મારી રક્ષા કરજે, 9 વર્ષનો આયુષ્ય આપજે। મારો દીકરો જોબ પર ગયેલો છે, એ અઠવાડિયે ઘેર આવે છે, એટલે એની રક્ષા માટે હું આ દાણા હવે 4 દિશામાં છોડીશ।